જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। વડોદરા ખાતે આજવા રોડ ઉપર રહેતા અને આજથી 7 માસ જેટલા સમય અગાઉ પ્રેમ લગ્ન કરી 3 થી 4 માસ પહેલા છૂટાછેડા લીધા હોવા છતાં સાથે રહેતા યુવાન પ્રેમી યુગલે કોઈ અગમ્ય કારણોસર પાવાગઢ ડુંગર ઉપર આવેલ ગાઢ જંગલમાં એક ઝાડની ડાળી એક સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી પોતાની જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર માહિતી ની વિગતો પ્રમાણે વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ ઉપર કિશનવાડી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય હિતેશભાઈ રમેશભાઈ આયર અને 20 વર્ષીય ગોપીબેન દીપકભાઈ વસાવા વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવાન હૈયાએ 8 થી 7 માસ જેટલા સમય અગાઉ કોર્ટમાં રજીસ્ટર લગ્ન કર્યા હતા। અતૂટ પ્રેમ લગ્નના બંધનમાં બંધા હતા, જેમાં બંને પરિણીત પ્રેમી યુગલ એકબીજા સાથે એક ભાડાના મકાનમાં વડોદરા ખાતે આજવા રોડ ઉપર રહેતા હતા। જે બાદ 8 થી 3 થી 4 માસ અગાઉ કોઈ કારણોસર બંને પરિણીત યુગલ વચ્ચે કોઈ કારણોસર ખટરાગ પેદા થતા બીજા કોઈ કારણોસર એકબીજાથી છૂટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડા લીધા હતા। ત્યારબાદ પોતપોતાની ઘરે રહેતા હતા તો તારીખ 9/1/2024 મંગળવારને રોજ હિતેશભાઈ અને ગોપી ભેગા થઈ સવારના સુમારે વડોદરાથી બાઇક ઉપર બેસી હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવ્યા હતા। જે બાદ મોડી સાંજ સુધી બંને પોતપોતાની ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંનેનો કોઈ પતો લાગ્યો ન હતો। જેમાં બંને પ્રેમી યુગલ પૈકી યુવતી ગોપીબેનના પરિવારજનો અને ગોપી અને હિતેશ પાવાગઢ આવ્યા હોવાની તેઓને માહિતી મળી હતી। ત્યારબાદ શોધખોળ આદરી હતી। યુગલના મૃતદેહ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર માચી રોડ ઉપર જતા લાલગેટ તરફથી ગાઢ જંગલમાં આવેલ વિશ્વામિત્રીના મુખ્ય મુખથી ઉપરની તરફ ગીચ જાડી ઝાંખરા અને ચઢાણવાળા વિસ્તારમાંથી મળી આવ્યા હતા। તો ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હાલતમાં કે જ્યારે ગોપીનો મૃતદેહ ઓઢણીના ગાળિયામાંથી છૂટો પડી નીચે જમીન પર પડેલો જોવા મળ્યો હતો। તો હિતેશ અને ગોપીએ આંતર કલહ કે કોઈ અંગત કારણોસર બંને આત્મહત્યા કરી હતી। ત્યારે પાવાગઢ પોલીસે બંને પ્રેમી યુગલના મૃતદેહને ભારે જહેમત બાદ ગાઢ જંગલમાંથી ઝાડ ઉપરથી નીચે ઉતારી પ્રેમી યુગલના મૃતદેહનું પેનલ એટલે કે પોસ્ટમોર્ટમ કરાવી બનાવની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પરિવારજનોને જાણ કરતા અને પરિવારજનોને સોંપ્યા હતા અને બનાવ અંગે પાવાગઢ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી।